મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અમે અત્યારે જામજોધપુર જઈએ છીએ, તરસાઈ, સત્તાપર ને આ મૈકીવાળા રોડે. તો આવા સરસ કંઈક રસ્તાના દ્રશ્યો છે. અહીંયા જુઓ, આ ધૂળેટી છે ને, તો આ લોકો છે આડે આમ રાખી દે અને પછી આપણી પાસે પૈસા માગે અને ત્યાર પછી જે આપણને જવા દે. જુઓ, એ રસ્તામાં જ એમણે આ બધા કાંટા અને આડી વાડ બનાવી લીધી છે. અને કેટલા લઈ જી દેવું હોય, જી દેવું હા, હોય. જી દેવું હોય. ઓકે, હા. અને આ છોકરાઓને ચોકલેટ તો એને કહી તને હા. કલર ના ઉડાડ્યો. એટલે બરાબર. એનો ચાંદલો કટે લઈને એમ ન રાખ, મને કલર ના ઉડાડ્યો. હા, સરસ. બુરા ન માનો હોલી હે. હા, એ બુરા ન માનો હોલી હે. સરસ. લીધા. સરસ. સુકન સરસ મજાનું. હા, સરસ મજાનું. જણ ના લ્યો ને આલ્યો લઈ જણ ના નાખી કાચમાં ના નાખો, એ કાચમાં નહીં, કાચમાં. હા, હા. એ કાચમાં ના નાખો. હા, હા, ના, ના. જાઓ તો ચાલો કરી બસ આ સુકન કરે છે લખો ધૂળેટી. ના, ના, પણ ના, આવું નિરાતે ને સરસ રીતે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આમ ઓલા ખોટી રીતે હેરાન કરતા હતા ને એવું નહીં ખબર. આમ સરસ ઈ કે આમ ચાંદલા તમારા હાથે કર જી દેવું હોય દિયો. હા, હવે અમે સત્તા પર પહોંચી ગયા. સરસ મોમાઈમાના મંદિરના દર્શન કર્યા. પાછળ સરસ પ્રસાદીનું વિભાગ છે, તો ત્યાં જઈ પ્રસાદી જરાક લીધી માતાજીની અને ખૂબ મજા આવી. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. બા, તમે આ અમારા શીતલના સાસુ છે. અમે જામજોધપુર એમ ઘેર આંટો દેવા આવ્યા. વાતમાં વાત નીકળી કે બા તમારું પિયર ક્યાં હતું? રાણાવાવ. અને પછી તમે રાણાવાવ ક્યાંથી આવ્યા હતા? કરાચી. હા, એટલે ત્યાં કરાચીથી કેમ આવતા રહ્યા? ભગાણ પડ્યું. ઓહો, હા. તો ઈ ભગાણ પડ્યું તો તમને આમ સાંભળે થોડું થોડું યાદ આવે? બહુ ના સાંભળે. હા, તે કોણ કોણ ત્યાંથી તમે આવ્યા? અમે જો 4 બેનો, 4 બેનો. હા, માં ને બાપુજી, બા ને બાપુજી હા ને 2 ભાઈ ને 2 ભાઈ. ઈ બધા કરાચીથી તમે અહીંયા આવ્યા. તો આમ શું થતું હતું? તે તમને કોઈ બોલાવ્યા હતા ન્યા કે હું તમે કયો જમતા? હું અમે જમતા હતા ત્યાં મુસલમાન બેન રાખી હતી મારા બાપુજી. હા, બેન કર્યા હતા. બેન કર્યા હતા તેને ચાલો ભાઈ જતા હાલો કે નકર તમે હમણાં જ વયા જાઓ. ઓહ, હા. ઈ કે જટ હાલો નકર તમે હમણાં વયા જા. હા ભાગવો જલ્દી એમ. હા, હા. ભાગો જ. ઓહ, ઈ બધું આમ જોયું તમે નજરે? મેં નથી જોઈ, આમાં લોહી વયા જતા ને ઈ જોઈ. ઓહો, લોહી વયા જતા. હા, લોહી વયા જતા. તમે જે ટ્રેનમાં આવ્યા હતા એ ટ્રેનમાં એ માગતા હે ને ઘણાઈને. કે ના, માણસ કેટલા હતા ટ્રેનમાં? મલક હતા, ગાડી હતી ટ્રેનમાં નહીં, ગાડી ગાડી ખટારો. ખટારામાં આ મુસલમાન ઓલા હિન્દુનો ખટારો હતો ને એમાં એમાં બધા બધા આવ્યા. કેટલા ઈ મને કઈ ખબર હા, પણ 4 બેનું ને મામા 2 તમારા ભાઈઓ ને નાની માં નાના બાપા ઈ બધા કા 8 જણા. 8 જણા આવ્યા. ને સીધા તમે ક્યાં? રાણાવાવમાં આવ્યા? રાણાવાવ. ઈ મારા મોટા બાપાને ઘેર. મોટા બાપાને ઘેર. એટલે ત્યાં ઉતર્યા પછી થોડાક દી રહ્યા ને ભેરાને પછી અમે એને પાસે ગયા. બરોબર. પછી હો ને ધંધે લાગી ગયા. તો કઈ લઈને આવ્યા કે કાંઈ નહીં, જામ નામ કરી ઉગડે આવ્યા. હે? કાંઈ ન લેવાનું, કાંઈ નહીં. એમ તો આપણે રહ્યા હોય તો ખરું. હોય તો બધું હતું, બધું ગયું. કઈ ન લેવાનું. તો ત્યાં મકાન ને તમારું હે ને? હા, આજે પણ હાજી, બા યાદ જ્યારે આવે વાત તો. કરે છે ને ત્યારે આંખ ભીની થઈ જાય છે કે ત્યાં બધુંય હતું, કે મકાન હતા, બધુંય હતું,
પણ અમે બહુ નાના, અટાણે લગભગ 91-92 વર્ષની ઉંમર છે, પણ ઈ પોતે 4-5 વર્ષના હતા ને અંદાજે, ત્યારે ઈ કરાચીનું ભંગાણ પડ્યું તો ત્યારે ઈ આવી ગયા અહીંયા. એટલે ઈ બધી અમે તો વાતમાં વાતો કરતા હતા અને વાત નીકળી તો મેં કીધું બા તમે અમને અમારી યાર આપણે ખબર નથી ને અમને કે ખબર નહોતી અત્યાર સુધી. મારી બેન ને ઈ જો ત્યારે બાર વાડી હમણાં ગયા તો અમે બધા બેઠા હતા તો પછી મેં કીધું તો બા તમે વાત કરો તો અમને ખબર પડે. તો તારી બેનને આપણે કરાચી હાહરે દીધી કહેવાય ને. એને તો મારી બેન ને તો અહીંયા દીધી. આમ તો કરાચી વાળાને બાના પિયર વાળ, બાના પિયર હા, તો ઈ છે કરાચી થી હા. આવી એમ. બાના અહીંયા. બા બાપુજી પોતે અહીંયા. 4 બહેનો અને એના 2 ભાઈઓ ઈ અમારે આવ્યા. ટીકેડ અહીંયા અમારા લગ્ન થયા. બરાબર. હા તમે ના હોય નાના 10-12 વર્ષના હોય ને આવ્યા હોય તો પછી જ લગ્ન થયા હોય ને. પછી અહીંયા તમારા લગ્ન થયા કોટડા. આ હા કોટડા. બરાબર. હા. બે વેગણમાં ને બે વારામાં. 2 વેગડમાં ને 2 વારામાં એમ. એવું છે. હા સરસ. જો આ જૂની વાતો જાણવા મળી અમને. હા. લેકિન કરાચી એ ટાઈમમાં બહુ અઘરું હતું. અઘરું અને હતું. આવું હા, અઘરું હતું. એનું બહુ અઘરી વસ્તુ હતી. આ તમે એક નથી કે સલામત પહોંચી ગયા. સલામત 8 પૂગ્યા એ બહુ સારી બહુ વસ્તુ સારી કહેવાય. વાત કહેવાય. નહીં તો ત્યારે હે ને એવું તો આખું ફેમિલી હારે પૂગી નહોતું હકતું. હા. એ ભલે આપણી કઈ જે કઈ મિલકત જે કઈ હતી બધી મૂકવી પડી પણ આપણે તો સહી સલામત 8 પૂગ્યા એ એક સારું. આપણે જ્યાં પહેર્યા ને એ લુગડે જ આવ્યા, કાંઈ લેવાનું નહીં. હા. ચાલો મિત્રો, આજે અમે જામજોધપુર મારા કાકાની દીકરી મારી કઝિનના ઘરે આવ્યા, શીતલના ઘરે આંટો દેવા. ઘણા સમયથી આવવાનું વિચારતા હતા તો ફાઇનલી આજે અમે આવી ગયા અને હવે અમે અહીંયાથી જામજોધપુરથી બાવીશી કોટડા જઈએ છીએ. બાવીશીમાના મંદિરે જાશું, પછી ત્યાંથી મારા પપ્પાના માસી છે એના ઘરે જાશું, પછી ત્યાંથી મારી બેનની વાડીએ જાશું. તો અત્યારે આ જામજોધપુરથી બાવીશી કોટડાનો રોડ છે જે તમને બતાવીએ છીએ. ઈ સરસ મજાની હરિયાળી છે. હે? ક્યાંથી હા હા આ ડાબી બાજુ. મેવાસા અહીંથી નજીક થાય પણ એમાં લખ્યું મેવાસા આંબરડી કોટડા બાવીશી. હા ઓકે. સરસ મજાનો બાવીશી કોટડાનો ગેટ આવ્યો. એટલે આ ગામનો ગેટ છે કે મંદિરનો ડાયરેક્ટ? મંદિરનો. હાવ નોર્મલ ઈ બાજુ ન જોતો. ચાલો. આ શેનું ઝાડ છે? વેજંતીમાલા. ક્યાં આ જો આ બી. આ ઓલા કૃષ્ણ ભગવાનને આપણે ચડાવીએ વેજંતીમાં. હા ઈ વેજંતીમાલા. હા ક્યાં બતાવતો? આમાં બી હોય ને હા એમાં કાણા પાડીએ ને પછી એમાં દોઈને દોરાને સોયથીને પોરવી. પોરવીને પછી એની માળા કરે થઈ શકે. હા વેજંતીમાલા પ્રવીણ જો વેજંતી ક્યાં બી બતાવતો બી બતાવ. આર્ય જો એના બી. આની અંદર આ વેજંતી માળા કૃષ્ણને ખૂબ જ પ્રિય માળા કહેવાય. આ કે આની અંદર કાણા કરીને પછી એની માળા બનાવાય. બરાબર. એટલે આ ઝાડું આખું કેટલા બધા છોડ છે વાતો જો. એક મિનિટ કે ને મનસ્વી ન્યાય છે આ બાજુ છે. તો તમે બધા આખું ઘર માળા કરીને પહેરતા હો ને? ના રે નથી પહેરતા કોઈ? કાનુડાને પહેરાવાની. કાણા પેડાવાની એને તો પ્રિય. બરાબર. તો પછી કાનુડાને પ્રિય હોય આપણે પહેરવી પડે ને? એવું જરૂરી ના હોય. નહીં. એના નામની માળા કરો તો યાર. આ તો સોના ઝાડવા છે. સોના એ ફૂલના. હા એક સોના. ફૂલ આનું શું આવે થોડાક રાખી દે જંતી માળાને. તને કેટલી ગાય જોતા આવડી ગઈ? તેથી નહીં આવડે. હા બરાબર. એટલું મેં કીધું તને કેટલીક નહીં આવડી ગઈ ગાય જોતા. હા સોફા મટવાનું કરો એના કરતા તારી ખેતી કરો તો તમને વધારે ફાવે. હા હે જોતા જાય તી. અરે પણ ટાઈમ થઈ ગયો. આવે 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 તને ફેરવી દે.
ખેતર પાસે કોઈની જમીન હોય આમ થોડું કોઈ લે આપણું આંગણું હોય આપણે આગળ કોઈ લઈએ કોઈ ના લઈ આવી ના હોય તો આ બટલી જમીન બધી છે ને એ સરસ આ એટલું વધારાનું છું નક્કી વધારાનું હા 2 વીઘા વધાર્યું એટલે આમાં ઢોરનું થયા કરે હા બધું થાય ગાયુંનું ને ભેંસનું નાખ્યા રાખે આમાં ગદમ અંજીર ને સેતુરે વાવ્યા પ્રવીણ હાલો હાલો અંજીર સેતુર જોઈએ આપણે આ બધું આટલું સરસ કાંઠે કાંઠે બધું વાવ્યું અમે આ મોટું થાય ને પાછા આવીશું પાછા પોપિયા ખાવા આવીશું અહીંયા કેળ વાવી બરાબર જામફળી જામફળ આ ચીકુડી વાવી છે હવા કેળો ના કે આફ્રિકન ફૂડ હવા કેળો ઓલું મોટું ખબર આવે ગ્રીન કલર નું જામફળ જેવું આવે એની અંદર હે ને આ હવા કેળો આફ્રિકન ફૂડ છે આ હા બરાબર આફ્રિકન હા એને ખબર હોય આ હવા કેળો બરાબર પછી આગળ બતાવો આ અંજીર આમાં નથી આવ્યા ઓમાં આવ્યા બહુ જ આ અંજીરનો છોડ અંજીરનું ઝાડ અંજીરનો છોડ આમાં અંજીર આવ્યા હા જી હા આમાં અંજીર આવ્યા ખરા આમ દબાવી દઈએ ને એટલે ઓના જેવા થઈ જાય હા, જો અંજીર જો અંજીર ઉંબરા પેલા ખબર ઉંબરા નહીં અંજીર ઉંબરો તો મોટો હોય બહુ આમાં તો આવ્યા છે જો અંજીર આ ખોલીને પછી એને આમ કંઈક દબાવવાના હોય એ પાકે નહીં પાકે ત્યારે એ પાકે ત્યારે ઘઉં મસ્તી ના હે હા ઘઉં બહુ આમ ક્યાંય ઢૈરા નથી ના બહુ જ સરસ છે ઘઉં એ ઘઉં બહુ મસ્ત હે આ જામફળી છે ના એ ચીકુડી એ આ ચીકુડી ચીકુડી હા આમાં જો આમાં ઘણા બધા આવ્યા પાંદડે પાંદડે અંજીર આવ્યા એ વાં આપણે ઓલું મોઢવાડે જોયું તું હરીશને ત્યાં અંજીર એ તો વેલો હતો એ એટલે કે અંજીર અંજીર આવું ઝાડ જ હતું હા, હા. પણ ઈ ઉપર વેલો છે ને તો એના ભેગું આમ ઓલું થઈ ગયું ને એટલે ના 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 એ અલગ હતું હા ઓલા પાકી ગયા હોય જાંબલી કલર હા જાંબલી કલર હા ઈમાં આમાં નથી આ સેતુર સેતુર હા આ સેતુર. આઈડિયા જો સતુર ખાવાની મજા આવે આ જો આમાં હજી કાચા છે જો કાચા હે અહીંયા હજી ઝીણા ઝીણા નાના નાના થયા સેતુર એને કઈ પાકે ને લાલ ને કાળા થાય ને આમાં બહુ વાવ્યા અંધારું છે ને એટલે નથી દેખાય લાલ છે આ લાલ એ પછી કાળા આવ્યું હોય ઘણા બધા થશે ને પછી પાકશે જે આખી ડાળીમાં છે આમાં એટલે થોડુંક અંધારું થવા આવ્યું એટલે ઓછા દેખાય છે બાકી મસ્ત આ ઓલી કેવી કેવી ચેરી હે? આપણી જમીનમાં ચેરી થાય હા જો થઈ ગઈ થઈ ને જો આ ચેરીનું ઝાડ છે આ હજી નાનું છે હજી આવી નથી ફૂલ ઉઘડે છે હવે ફૂલ ઉઘડે ઓમાં આવી બીજા ઝાડમાં છે ને એ બતાવજો એ કોને કે આ તો મેથી લાગે ગદબ ગદર આ મેથી જ કહેવાય ઈ. એ કોઈને ખબર ના પડે કે આના ભજીયા કરી નાખે તો આ ચેરી આ ચેરી બતાવો તો જરા હા અત્યારે હજી કાચી છે એ ચેરી હજી નાની છે ફૂલ ઉગડે ફૂલ ઉગડે છે એમાંથી ચેરી મોટી જા- મોટી ઝાડ થઈ અહીંયા છે જો એ અહીંયા છે મુરને ખાવાનું ના 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 કીધું તું મેળામાં છે ને ઈ ડબો કરવા હાથે એમના ભજીયા દી કર્યા જેનથી ના હતા જામ મેથી છે મેથી ખાવ ખાવ વાંધો નહીં. ઓલી જામફળી હે છેલે ગઈ. તો આવ. આ જામફળી એક દાંડી જામ આ જામફળી છે એક દાંડી જામ આ જામફળી અત્યારે અમે બધા મારી બેનની વાડીમાં આટો મારીએ જુદા જુદા ઝાડ એને વાઈ વાઈ જોઈ ઝાડ એટલે બીજા આપણે વાડીએ જઈએ ને તો કાં ચીકુડિયું ને કાં આંબા ને એવું જામફળી ને એવા જ હોય બરાબર આ ચેરી ને ચેરી, અંજીર ને અંજીર ને અલગ અલગ. અલગ પ્રકારના ઝાડ છે નવા વાયવા છે એટલે નાના નાના હે પછી તો મોટા થાય 2-3 વર્ષના થઈ જાય હવે તો આવવા માંડે ને તો કહું તો વળી પાછા આંટો મારશું વેકેશનમાં પાછા 2-3 વર્ષ પછી એ આઈ નારિયેળિયું છે લાઈનમાં ચીંકી ચીંકી હે પર દે હા આવા કાઠે કાઠે. નારિયેળી તમારે આ બાજુ નહીં થતી હોય બહુ મીઠું બહુ નાખીએ નથી. ને પણ આમ હું મીઠું નાખી દેવાનું સરસ લાગે આ વાડીનો સો સરસ આવે.
આખી લાઈનમાં વાવ જો વાવ થઈ ગયા આમ જોઈ લે ભગવાનનું જો રોનક કેવી છે કલરની, એવા કલર આપણે કરી શકીએ? હે જો કેટલો મસ્ત કલર થઈ ગયો. તારું આવે નહીં, આવશે નહીં. એને શું કહેવાય? ઘઉં ના કહેવાય, ઘઉં કહેવાય, પણ આને શું કહેવાય? ડુંડું નહીં તો શું કહેવાય? પોક નહીં, તો અને લોર કહેવાય. લોર એવું હે ઘઉં ખરા એમાં ના નહીં. તો પોક થાય પોક તો લીલો હોય ત્યાં થાય ને, લીલા ઘઉં હોય ત્યાં આ જે ડુંડું છે એને ઘઉંની લોર કહેવાય. ઘઉંની લોર પછી એમાંથી ઘઉં નીકળે ત્યાં ઘઉં થાય. આ બધી જો લોયરું કહેવાય, ઉપર ઉપરની હે ને કહ્યું ને કે ઘઉં પાકું એમાં ના નહીં, પણ એની લોર કહેવાય. આને આમ તમે આમાં હાથ મારો તો લાગે ઉકેલું હોય, કાંટા જેવું હોય. આમ પોક તો મજા આવે ખાવાની, પણ લીલા ઘઉં હોય ને ત્યાં સરસ. સારી વાડી છે તારી, મસ્ત મજાની વાડી, મસ્ત મજા. એ મજા આવી તારી વાડી. અહીંયા રસોઈ બનાવીને અહીંયા જઈમાં હોત તો 2 રોટલી વધારે ખવાય. આપણે હે ને બીજી વાર પાછા આવીશું ને ત્યાં હે ને અહીંયા બનાવીશું, ભલે ને ઘરે પણ ખાવું અહીંયા. અહીં રસોઈ અહીં બનાવે જ છે. શીતલને કંઈક અમે ગઈ આઠમ ના બને કાં? હા હા તો પાછા આવીશું ને ત્યાં આપણે રીંગણાનું ભરેલું શાક ને રોટલા, બીજું કંઈ નહીં. હા મજા જ આવે એવું હો જમાવટ આવે ના બીજું શાક કરશું અમને નથી કરી. તો જે તમને ફાવે. હા એ તો કહું કે હજી થોડુંક આમ અંધારું થઈ ગયું, મોડું થઈ ગયું. આ બધું ભરાઈ જાય. પણ આ સારું કહેવાય ને કે આફ્રિકાનું ફૂડ છે ને એ ઉગી ગયું એને સારું કહેવાય. ખાય ખાય આપણે ખાય ખાય આપણે સારું ફૂલ કહેવાય. જોઈએ પાણી જોઈએ ટૂંકમાં. આ ઉનાળો હોય ને એટલે તે તો કે આ ગદબમાં ઈ કે હું છાણિયું ખાતર ના ખાવું એમ. કદમમાં સાણી છાણિયું ખાતર જ. હે ઓલું નહીં એ પછી આ ગદબ ગાય ખાય એટલે દૂધ તો ઓલું ખાતર વાળું ન મળે ના આપણે મળે. એમ. આપણે બાંધી હે તો શું કરવાના આપણે એટલે આને તમારે ઓર્ગેનિક કરવું હોય ને તો 2 વર્ષ તો તમારે આ ખેતીને મૂકી દેવી, 3 વર્ષ એમને મૂકી તો દેવી. ઓલી દવાનો ખાતર નહીં, વાવવાનું જ નહીં કઈ. તો ઓલી દવાનો પાવર એમ વધે કે હે ઉત્પાદન ના થાય. હા એટલે ના થાય, ઓલું પણ નહીં નાખવાનું, દેશી જ નાખવાનું બધું. ઉત્પાદન ના થાય કારણ કે ઓલું ખાતર ના પડે. ઓલું ખાતર નો જ્યાં સુધી ઓલું બધું હા, ઉડે ત્રણ નહીં, વર્ષ લગણીનું કરંટ રહે. કરંટ રહે. એટલે આપણે જે ઓલું આ નાખીએ ને કૃત્રિમ ખાતર આ બધું હા એનો 3 વર્ષ 3 વર્ષ સુધી એનો આજે તમે મૂકો ને તો 3 વર્ષે એનો જે બધો ભેજ હોય ને એ નીકળે. આ 22 કોટડા કા મનસ્વી કરી. હવે અમે જઈએ છીએ તમારું મૂળ ગામ આવી ગયું ભાઈ ભાઈ. હવે પછી વેણુ નદીના કાંઠે સરસ મજાનું આ 22 કોટડા. એ હવે પછીના મનસ્વી રસ્તો બતાવજો. સીધું હા. ગમ્યું હોય તો આવ્યું 22 કોટડા. શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે 22 કોટડા ગામના.